આ દુનિયામાં અત્યારે જેમ એક સમય હતો કે ઓઇલ જેની પાસે સૌથી વધારે હોય, સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર અને દેશ મનાય, એ જ રીતે આજે ચીપ જેની પાસે છે, સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રમાં જે લોકોનું પ્રાધાન્ય છે, એ લોકો આજે એમને દુનિયા હંફાવી નથી શકતી. વિશેષણ એટલે જ તાઇવાન અને ચીનને છંછેડતું નથી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આજે ભારતની એક સાથે બે તસવીર બતાવવી છે. ભારત એક બાજુ સ્પર્ધા કરી રહ્યું છે, શરૂઆત કરી રહ્યું છે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં. ભારતની પાસે એ ટેલેન્ટ છે, યુવાનો છે, એક ક્ષમતા છે કે એ કરી શકે. ગુજરાતમાં ટાટા અને માઇક્રોન પછી વધુ એક 3,963 કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી છે અને ધોલેરા SIRમાં એનું કામ શરૂ થવાનું છે. બીજી બાજુ આ જ દેશના એટલે દેશના પશ્ચિમથી એક બાજુ આ તસવીર છે, તો બીજી બાજુ દેશના પૂર્વમાંથી જેને આપણે પશ્ચિમ બંગાળ કહીએ છીએ ત્યાંથી તસવીર આવી છે. ચૂંટણી પછી, ચૂંટણીના પરિણામો પછી શરૂ થયેલી હિંસાની બંને વિષયો પર કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આપણે બહુ જ મહત્વના વળાંક પર આવીને ઊભા છીએ એક દેશ તરીકે. આ દુનિયામાં આપણે નક્કી કરવાનું છે કે આ વિશ્વ જ્યારે એક અલગ વિચિત્ર પ્રકારની સ્પર્ધામાંથી પસાર થઈ રહ્યું છે, અતિશય નાજુક તબક્કો છે. આખી દુનિયા માટે આ સમય છે એ બહુ જ મોટા એડેપ્ટેશનનો, એવા વળાંકનો સમય છે કે જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામના યુગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. આજથી 5 વર્ષ પહેલાં જે વાતો કલ્પના જેવી લાગતી હતી, એ વાતો સાકાર થઈ રહી છે. કોઈ એક ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો પ્રભાવ નથી છોડવાનું. એ પ્રભાવને આપણે એમાં કેવી રીતે આપણે એમાં પસાર થઈશું, એઆઈને આપણે કેવી રીતે સ્વીકારીશું, કેવી રીતે આપણી સમજણનો ઉપયોગ કરીશું, કશું જ સમજાઈ નથી રહ્યું હજુ વિશ્વને. સોશિયલ મીડિયાને હજુ આપણે પચાવી નથી શક્યા. સોશિયલ મીડિયાના આધાર પર વધી રહેલી હિંસા, એમાંથી કેવી રીતે બહાર આવીશું એ ખબર નથી. 12 વર્ષનો છોકરો 4 વર્ષની છોકરી પર બળાત્કાર કરે છે. સોશિયલ મીડિયા, રીલ્સ, કોન્ટેન્ટ એ કઈ રીતે એને સમજશે, પચાવશે, એનો ઉપાય આપણી પાસે નથી અને આપણે AI યુગમાં પ્રવેશી ગયા છીએ. એની વચ્ચે કોઈ પણ સરકાર માટે પડકાર રહેવાનો છે, AI માટે તૈયાર રહેવાનો. આ બધી જ ટીવી, મોબાઈલથી બાળકોને કેટલા દૂર રાખીશું એ વાતો હવે ગઈ. મોબાઈલમાં એને શું બતાવીશું ને શું નહીં, કેવી રીતે નિયંત્રિત રાખીશું એના પર ચર્ચા કરવાનો સમય છે, કેમ કે મોબાઈલથી એને દૂર રાખીશું એ જમાનો તો ગયો. AI બધું જ ખાઈ રહ્યું છે. AI નોકરીઓ ખાશે એ હકીકત છે, તમે એને ટાળી શકો એમ નથી. એની વચ્ચે દરેક હાથને કામ કેવી રીતે આપીશું એ ચિંતાનો વિષય છે. પણ જ્યારે માણસો નવરા હોય અને આઈડિયોલોજીના નામ પર એટલા બધા ભાવુક થઈ જતા હોય કે એમને એ ન સમજાય કે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, એના પરિણામો આવ્યા છે ને એટલે જ હવે આ વાતો પૂરી થવી જોઈએ, ત્યારે શું થાય તો કે દેશનું પૂર્વ એક બાજુ તૈયારી કરી રહ્યું છે હજારો કરોડના સેમિકન્ડક્ટર યુનિટ્સ, પ્લાન્ટ્સ એ બધું તૈયાર કરવાની, અને બીજી બાજુ દેશનું પશ્ચિમ, બહુ જ મહત્વનું રાજ્ય પશ્ચિમ બંગાળ, ચૂંટણી પૂરી થઈ, પરિણામો સામે છે, ભારતીય જનતા પાર્ટીને બહુમત મળ્યો છે. એમણે કહ્યું હતું કે લેફ્ટના ક્રૂર શાસનને હરાવીને મમતા બેનર્જી સરકારમાં આવ્યા, એ ક્રૂરતમ સાબિત થયા. હવે એમને હરાવીને અમે આવ્યા છીએ શાસનમાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું અમે બદલો નહીં લઈએ, બદલાવ લાવીશું. એ પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ રહી છે, રાજકીય હિંસાઓ થઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલય પર બુલડોઝર લઈને લોકો પહોંચ્યા. સામાન્ય માણસો, કાર્યકર્તાઓ બુલડોઝર લઈને પહોંચે, એક કાર્યાલય તોડી નાખે પાર્ટીનું અને ભાજપના ઝંડા લહેરાવતા જાય, એ આ દેશ માટે અતિશય કમનસીબ તસવીર છે. એટલી હદ સુધીની એ કમનસીબ તસવીર છે કે પ્રશ્નો કરે છે આપણને કે જે માણસો, જે સત્તા પાછલા શાસકને હરાવીને એવો દાવો કરે છે કે અમે એનાથી બહુ સારું શાસન આપીશું, એ અંતે આપે શું છે? તો કે એ પ્રકારનું શાસન કે જે જૂનાને સારા કેવડાવે. મોટા ભાગે આ દેશનો ઇતિહાસ એ જ રહ્યો છે. 1984માં રાજીવ ગાંધીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જ્યારે મોટું ઝાડ પડે ત્યારે ધરતીમાં કંપન આવે. એ નિવેદનને આજે એની ટીકા કરવામાં આવે છે. પણ એ ટીકા કરતા નેતાઓ પોતાના શાસનકાળમાં થયેલી હિંસાની ઘટનાઓને એક્શનનું રિએક્શન કહીને જસ્ટિફાઈ કરી દે છે. અને એટલે જે ક્રિયા થઈ ને એટલે ક્રિયાની પ્રતિક્રિયા થાય. લોકોની લાગણી છે ને એટલે એ મારે, લોકોની લાગણી છે તો એ તોડફોડ કરે. 15 વર્ષથી એમની દબાયેલી લાગણી છે, અમારા પર કેટલી બધી ક્રૂરતા આચરવામાં આવી હતી ને એટલે હવે અમે બદલો લઈશું. આ જસ્ટિફાઈ થઈ રહ્યું છે આ રીતે. અને હિંસા પર પ્રશ્ન કરતા માણસોની સામે એમના પર પ્રશ્ન કરવામાં આવે છે. સમય હિંસાને ચારેય બાજુથી અપાતા સમર્થનનો છે. એની વચ્ચે હિંસાની સામે વાત કરવી એ જ પોતાની અંદર હિંમત માંગી લે કામ થઈ ગયું છે અત્યારે. પણ છતાંય દરેક પ્રકારની હિંસા અને હિંસાનું સમર્થન કોઈ સંજોગોમાં ન થઈ શકે. ઇલેક્શન કમિશનની સામે પ્રશ્નો છે. બહુ વિચિત્ર સ્થિતિ છે સામે આવી પશ્ચિમ બંગાળથી મમતા બેનર્જીનું એવું કહીને રાજીનામું નહીં આપવું કે ભાઈ અમારી સાથે અંચય કરી એટલું આઉટ નહીં આપવું. આ કોઈ ગલી ક્રિકેટ નથી ચાલી રહી કે તમે એવું કહી શકો. તમને લાગતું હતું કે અમ્પાયર સેટ થયેલો છે અને નિયમો તમારી ફેવરમાં નથી, તો તમે એ રમતનો હિસ્સો બનવાથી ના પાડી શકતા હતા. કદાચ ત્યારે બહુ અલગ પરિસ્થિતિઓનું નિર્માણ થતું, પણ તમે એ રમતનો હિસ્સો બન્યા
અનચેક કરે છે એમ કરીને છેક સુધી રમતા રહ્યા. અને હવે તમે જ્યારે આઉટ થયા ત્યારે તમે એવું કહી રહ્યા છો કે નહીં, આઉટ નહીં આપું, હું અનચેક કરીશ. તો એવું થતું નથી. આ પોલિટિક્સ છે. એટલે ગલી ક્રિકેટ નથી ચાલી રહ્યું આ. પણ છતાંય મમતા બેનર્જી ગરિમાપૂર્ણ રીતે નથી છોડી રહ્યા પદ. એ હકીકત છે. એની પાછળ એમના પોતાના કારણો અને તર્ક શું હોઈ શકે એની ચર્ચા થઈ રહી છે. એ ચર્ચા પર અમે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સાથે વાત કરી. એમણે કહ્યું કે કયા તર્ક અથવા લોજિક હોઈ શકે આની પાછળ, એ પણ સાંભળીએ. અને એ સિવાય ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળના પ્રદેશ અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્ય એ આખી અહિંસાની જવાબદારી ઇલેક્શન કમિશન પર ઢોળીને કહી રહ્યા છે કે ઇલેક્શન કમિશને આને રોકવું જોઈએ. સાંભળીએ એમને. એટલે મમતા બેનર્જીએ આમ તો એવું હતું કે પત્રકાર પરિષદ પતશે પછી એ રાજભવનજીને રાજીનામું આપશે. એમને પોતાનો ઈરાદો બદલ્યો અને એમને એવી જાહેરાત કરી કે હું શું કામ રાજીનામું આપું. હવે સામાન્ય રીતે જો એ ગયા હોત રાજભવન તો રાજ્યપાલે એવું જ કહ્યું હોત કે બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કેરટેકર ગવર્મેન્ટ તરીકે ચાલુ રહો. એમની પાસે એમાં કોઈ સત્તા નથી રહેતી. કેબિનેટના મિનિસ્ટર્સ હોય છે, એમનું કોઈ યોગદાન પણ નથી હોતું, પણ એક કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કેરટેકર મુખ્યમંત્રી તરીકે એ રહે છે. કોઈ નીતિ વિષયક નિર્ણય લઈ શકતા નથી. હું જે સમજુ છું અને એને જે એના લીગલ એડવાઇઝરોએ જે સલાહ આપી હશે તે હકીકત શું છે, એઝ ઓન ટુડે જે પોલિટિકલ સિચ્યુએશન કે વિધાનસભાની સ્થિતિ જુઓ તો હંમેશા છે ને વિધાનસભાની ટર્મ ક્યારે એક્સપાયર થાય એ જોવું પડે. આ કિસ્સામાં 7મી મે એટલે આવતીકાલે વિધાનસભાની અવધિ પૂરી થાય છે. વિધાનસભાની અવધિ પૂરી થાય એટલે પછી સરકાર રહેવાનો કે ટકવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ઇવન આપણે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ ઉદાહરણ જુઓ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ પૂરી થઈ ગઈ તો પછી વહીવટદાર અપોઇન્ટ થઈ જાય છે. સિમિલરલી ત્યાં પણ રાષ્ટ્રપતિ શાસન આવી જશે. એટલે મમતા બેનર્જીનું રાજીનામું નહીં આપવું કે આપવું એ 24 કલાક કે 48 કલાકનો જ ખેલ છે. પણ મમતા બેનર્જી એવું કદાચ માનતા હશે, કારણ કે મને 1-2 લીગલ એક્સપર્ટ એવું કીધું કે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એના આધારે મમતા બેનર્જી પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. એટલે જો એ રાજ્યપાલને જઈને રાજીનામું આપીને એવું કહે કે હું મારો પરાજય સ્વીકારીને રાજીનામું આપું છું, તો તમારી સ્ટેટેડ પોઝિશન એ થાય કે તમે પરાજય સ્વીકારી લીધો છે. અહીંયા મમતા બેનર્જી શું કહે છે, હું હારી જ નથી, મારો નૈતિક વિજય થયો છે અને 100 બેઠકો તમે લૂંટી લીધી છે. પછી એ કારણ આપે છે કે ઈવીએમ જે છે એની બેટરીના કારણે આપે છે. પછી એ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એમાં મતો કપાઈ ગયા એ આપે છે. એમાં સુપ્રીમ કોર્ટે એક જગ્યાએ મેટર ખુલ્લી રાખી છે અને એમાં એને કહ્યું છે કે ભાઈ જ્યાં તમને એવું લાગે કે મતોનો તફાવત એટલો બધો હતો એના કારણે હારજીત થઈ, બરાબર છે, દેન યુ કમ બેક ટુ અસ. દેટ ડઝન્ટ મીન કે પોઝિશન બદલાશે, યુ કમ બેક ટુ અસ ની વાત છે. મમતા બેનર્જી અને એમની પાર્ટીના લગભગ 101 જેટલા ધારાસભ્યો જેમનામાં હિંમત હશે ને જે સુપ્રીમ કોર્ટમાં જશે કે હાઈકોર્ટમાં જશે. આમ સામાન્ય રીતે ચૂંટણીની રીટ પિટિશન જે છે એ એટલી લાંબી ચાલે છે કે 5 વર્ષમાં કંઈ ન્યાય મળવાનો નથી. પણ મમતા બેનર્જી પોતાનો લીગલ ફાઇટનો ઓપ્શન ખુલ્લો રાખવા માંગે છે. એટલે એવું કહેવા માંગે છે કે હું ચૂંટણી હારી નથી અને હું આજે नहीं तो काले ये सुप्रीम कोर्ट में जीने पटकार से नहीं. हमारा पास चैलेंज है, अभी तक सरकार बना नहीं. हमारा साथ होम सेक्रेटरी बातचीत हुआ कल रात को. हमारा डीजी सीपी सभी लोगों से बातचीत हुआ. किसी भी हालत से हम लोग ये बंद कर देंगे. और ये तृणमूल का अंदरूनी झमेला है. तृणमूल का जो इंटरनल फ्यूड है वो भारतीय जनता पार्टी का झंडा हाथ में लेकर हो रहे हैं. एक नेता और नेता को मार रहे हैं. तो ऐसा स्थिति तो होना ही था. हमने पिछले 6 महीने हुआ यह टीजिंग पीरियड जो भी आप बोलिए, इसमें इसका दायित्व अभी जो प्रशासन है उसको पर 7 तारीख को जो एक सरकार है उसकी कार्यकाल तो खत्म हो रहा है. संविधान में सब कुछ संविधान कर रही है ममता दीदी नहीं जाएंगे तो ऐसा कुछ संविधान तो कहता है कि संविधान में जो है सो है. संविधान सबसे ऊपर है. जो कुछ होगा संविधान के दायरे में होगा. હવે વાત કરીએ ગુજરાતમાં આવેલા પ્રોજેક્ટની. સેમિકન્ડક્ટર એ બહુ જ અતિશય મહત્વનો વિષય છે. એટલા માટે કેમ કે આપણે જેટલી ડિસ્પ્લે વાપરીએ છીએ, મોટાભાગની ડિસ્પ્લે યુનિટ ને બાકી બધું છે એ અહીંયા એમાં વપરાતો મોટાભાગનો સામાન, એટલે આપણે હાઈએસ્ટ ઇલેક્ટ્રોનિક્સ ઇમ્પોર્ટ કરીએ છીએ, બહારથી લાવીએ છીએ. આપણે ત્યાં જે મેડ ઇન ઇન્ડિયા મોબાઈલ ફોન છે એ પણ સંપૂર્ણ રીતે ભારતમાં નથી બનતા.
એમાં વપરાતા બહુ જ બધા કમ્પોનન્ટ્સ તત્વો આપણે લાવવા પડે છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આજે દુનિયામાં સૌથી સફળ કોઈની ગાથા કે કહાની હોય તો એ તાઇવાનની છે. ચાઇના પણ પોતાની જાતે આત્મનિર્ભર આમાં બની રહ્યું છે. મોટાભાગના દેશો છે કે આમાં પ્રયત્નો કરી રહ્યા છે. અને એટલે જે ચીપ કેટલી મહત્વની છે તો કે ભારતમાં પહેલીવાર જ્યારે મેડ ઇન ભારત ચીપ બની ત્યારે સાણંદમાં પ્રધાનમંત્રી મોદી જાતે આવ્યા હતા એ ચીપને બહાર પાડવા માટે, લોન્ચ કરવા માટે. ટાટાનું સેમિકન્ડક્ટર યુનિટ ધોલેરા SIRમાં ચાલી રહ્યું છે. માઇક્રોનનું યુનિટ છે, એના પછી બીજા 4-5 ચાલતા યુનિટ અને હવે વધુ એક 3,963 કરોડના પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ બહુ જ મહત્વનો ઘટનાક્રમ ગુજરાત સંદર્ભે એ માટે છે કેમ કે ધોલેરાની બહાર જ્યાં જમીનને કશું લેવા દેવા જ નથી, જે વિસ્તાર SIRમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં આવતો નથી, એના નામ પર ત્યાં લાખ રૂપિયાના પ્લોટ ને બાકીનું બધું વેચીને જે માણસો દિલ્હી મુંબઈના લોકોને પેલું તમારી પાસે તમારું પોતાનું ઘર ને જમીન એના સપના બનાવીને લૂંટવાવાળા લોકો ધોલેરાના નામે લૂંટી બહુ ગયા. અને એટલે જ ધોલેરાનું નામ થવું જોઈએ એનાથી વધારે બદનામ એ થયું. એ બદનામ થવાનું પાછળ એ પ્રકારના ઠગ તત્વોને ટોળકી છે. આ બધા જ ઠગ તત્વોને ટોળકી છે એ ખબર હોવા છતાં આંખ આડા કાન કરતું વ્યવસ્થા તંત્ર છે, સરકાર છે. અને જે પ્રોજેક્ટ બહુ જ પહેલાંથી લોન્ચ થયો છે એની પાછળ લાગેલો બહુ જ લાંબો સમય, કેમ કે આપણે જ્યારે ઉદાહરણ ચાઇના કે સિંગાપોરના લઈએ અને ત્યાંની સરકારોના લઈએ ત્યારે તમે એવું ન કહી શકો, કેમ કે ગુજરાતમાં તો ઓલરેડી સ્થિર સરકાર છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એટલે એમની પાસે વિપક્ષનું દબાણ કે રાજનીતિમાં ત્યાં તો તાનાશાહી હતી ને એટલે આ થયું, કે પછી સિંગાપુરમાં તો સતત સરકાર આપી હતી અને એટલે આ થયું. એ રીતે તમે એના ઉદાહરણ નથી આપી શકો એમ. એટલે તમે સિંગાપોરનું જ્યારે ઉદાહરણ આપો કે ચાઇનાનું ઉદાહરણ આપીને એ પ્રકારના આપણે જ્યારે રિજિયન બનાવવાના કે શહેરો બનાવવાની વાત કરીએ છીએ, એક આખું શહેર છે એનું નિર્માણ થવાનું ત્યાં બનવાનું છે. ને એટલા જ માટે એમાં જે ખાસું બધું ડીલે થયું આટલા સમય સુધી, એ પણ એક એની બદનામીનું કારણ છે. પણ એ બધા બદનામીના કારણો કરતાં એ વિશેષ એનું નામ થવાનું કારણ બહુ મોટું છે. SIRમાં સેમિકન્ડક્ટર યુનિટ જે રીતે થઈ રહ્યા છે ને એટલે જ એક પછી એક પ્રોજેક્ટ્સને મળતી મંજૂરી એ બહુ જ મોટું આશાનું કિરણ છે. આ થવું એટલે જરૂરી છે કેમ કે આ બધાની પાછળ જે રોજગાર પેદા થશે એ બહુ મહત્વનો છે. દુનિયાભરની ચીપ બનાવતી કંપનીમાં કામ કરતા માણસોમાં અડધો એન્જિનિયર્સ ભારતના છે. ભારત દેશમાં ભણેલા ગણેલા માણસો, આપણી પાસે સૌથી મોટી આપણી તાકાત, આપણી પાસે ટેલેન્ટ છે, આપણી પાસે માણસો છે. બસ એનો ઉપયોગ કઈ રીતે કરવો છે. એટલે એક બાજુ તમે એનો ઉપયોગ પેલું બુલડોઝર લઈને લોકોના કાર્યાલયો તોડવામાં ને એ બધું કરવામાં પણ કરી શકો છો, એટલે અરાજકતા પણ ફેલાવી શકે છે. હાથને નવરા માણસો જ આ કરે છે. કોઈ દિવસ કામ ધંધાવાળા માણસો સોશિયલ મીડિયા પર લખશે, એની આક્રમકતા ત્યાં ઠાલવશે. કોઈ દિવસ તમે રસ્તા પર જઈને પથ્થરો મારતા નહીં જુઓ. કોઈ નેતાના છોકરાઓ જે સોશિયલ મીડિયા પર આટલું મોટું ભાષણ આપે કે પછી ભાષણમાં ભડકાવીને જતા રહે છે જે લોકો, એ કોઈના છોકરા પથ્થર ફેંકવા નથી જતા. એમના છોકરા તો આવા સેમિકન્ડક્ટર યુનિટ્સ નાખે છે, કાં તો બીજા કોઈ દેશમાં બીજા કોઈ પ્લાન્ટ કરે છે, એ ફેક્ટરીઝ લાવે છે, ઉદ્યોગો કેવી રીતે લાવે એના પર જ કામ કરે છે. અને એટલે જ આ બંને ઘટનાઓને એક સાથે જોઈને આપણે હવે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશામાં જવું. આપણે ચિપ્સ બનાવવા પર ફોકસ રાખવું, એઆઈનો ઉપયોગ કેવી રીતે કરીશું એના પર ધ્યાન રાખવું, કેમ કે હજી તો સારો સમય છે. એઆઈ જ્યારે નોકરી ખાશે ત્યારે નાના માણસોની નોકરી ખાશે. બહુ જ મોટા ઉદ્યોગ સમૂહો એ તો એઆઈ પ્રમાણે એડેપ્ટ થઈ જવાના છે. એ તો એડેપ્ટ થવા માંડ્યા છે. એમણે પોતાના એ પ્રકારના યુનિટ શરૂ કરી દીધા છે. જે લોકો ઓઇલ ને ગેસમાં છે એ લોકોએ પોતાનું આખું જે પ્રોડક્શન છે એ લોકોએ સોલારમાં કે ગ્રીન એનર્જીમાં કે બાકીની કોઈ એનર્જીમાં લગાવી દીધું છે ઇન્વેસ્ટમેન્ટ. એમને ચિંતા નથી, એમના બાળકોને ચિંતા નથી. જ્યારે એકદમ સામાન્ય માણસ, તમે એને જમવાનું આપી રહ્યા છો, રાશન આપી રહ્યા છો, ગરીબને એના પેટ ભરવાની ચિંતા નથી. સરકાર 80 કરોડ લોકોને મફતમાં ખાવાનું આપી રહી છે. એટલે તમે 80 કરોડ લોકોને મફતમાં જમવાનું આપી જ રહ્યા છો. રાશન એના માટે ચિંતા નથી. પેટનો ખાડો પૂરવો એ આ દેશની ચિંતા નથી. આ દેશની ચિંતા હાથને મળવું કામ છે. એને બિઝી રાખવું, એને વ્યસ્ત રાખવું છે. અને આપણે ત્યાં કહેવત છે કે નવરો માણસ નખો દબાડે. એટલે નવરા રહેશે લોકો તો પછી આ દેશની પાસે કોઈ પણ પોલિટિકલ પાર્ટી, એ સત્તા હોય કે વિપક્ષ, અરાજકતામાં એનો વપરાશ થઈ જશે, ઉપયોગ થઈ જશે. અને એટલે જ અપેક્ષા રાખીએ કે આ બધી અરાજકતાની, છૂટી છવાઈ આ પ્રકારની આવતી તસવીરોની વચ્ચે, રાજકીય અસ્થિરતાના વાતાવરણની વચ્ચે, રાજકીય ભાવનાઓમાં વહી જતો યુવાન એ ભાવનાઓને પોતાને નિયંત્રિત રાખીને આ દેશના વિકાસમાં કેવી રીતે યોગદાન આપી શકે. સરકાર કોઈની પણ હોય, દેશ તો આપણા બધાનો છે. અને એટલે જ આપણો દેશ છે ને આપણે એને આગળ લઈ જવાનો છે. આખી દુનિયા રાહ જોઈને બેઠી છે, આખી દુનિયા પ્રતીક્ષામાં છે. બાંગ્લાદેશમાં બબાલ થઈને, નેપાળમાં થઈને, બધે થઈ આખા પડોશી દેશોમાં એક પેટર્નની જેમ હિંસાઓ થઈ રહી છે. રાજકીય ઉથલપાથલો છે, આખી દુનિયામાં અસ્થિરતા છે. આ અસ્થિરતાઓની વચ્ચે એક દેશ આટલી વિશાળ આબાદી અને વસ્તી છતાં સ્થિર કેવી રીતે છે,
એની સ્થિરતાને પડકારવા માટે અનેક માણસો પ્રયત્ન કરશે અને એટલે જ આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશા પકડીએ છીએ. છેલ્લે વાત કરીએ અસ્થિરતાની વધુ એક તસવીરની કે જે સ્થિરતા બાજુ જતી દેખાઈ રહી છે. આગામી 48 કલાકમાં ઈરાન ઇઝરાયલ વચ્ચેનું, ઈરાન અમેરિકા વચ્ચેનું આ યુદ્ધ પૂરું થાય એવી સંભાવના છે અને એના માટે મધ્યસ્થી કરવા માટે અથવા એને શાંત કરવા માટેના એક પાનામાં શાંતિની શરતો આવી ગઈ. 14 જેટલી શરતો છે જેના આધાર પર એ યુદ્ધ વિરામ બાજુ જઈ શકે છે. સૌથી પહેલી વાત એ છે કે યુદ્ધ વિરામની ઘોષણા કરશે બંને સાથે અને એના પછી મોટી અને મહત્વની વાત ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને લઈને છે. ઈરાન કહે છે કે અમે 5 વર્ષ માટે બંધ કરીશું, અમેરિકા કહે છે 20 વર્ષ માટે બંધ કરો અને એટલે જ બંને વચ્ચે 12 થી 15 વર્ષ વચ્ચે બંધ કરવાની સમજૂતી એક મુદ્દા પર સધાઈ શકે છે. દરેકની પ્રતીક્ષા રહેશે કે કયા એવા મુદ્દાઓ છે જેના પર ધ્યાન રાખશે. વાત હોર્મુઝને ખોલવાની છે. હોર્મુઝમાંથી પસાર થતા જહાજો સુરક્ષિત રીતે પસાર થાય છે અને પુરુષોત્તમ રૂપાલા સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈરાનની ખાડી પર આવીને ભાષણ કરી શકે કે જહાજો સરસ રીતે સ્મૂધ રીતે નીકળ્યા. હકીકત એ છે કે જહાજો પર હુમલા થયા છે, માણસો ઘાયલ પણ થયા છે, મૂળ ભારતીય નાગરિકો પણ ઘાયલ થયા છે, ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા છે. સ્થિતિ એટલી સારી કે સરળ નથી. જેવી આ પ્રકારે ચર્ચાઓ વહેતી થઈ કે આ યુદ્ધ પૂરું થઈ શકે છે તો એની સંભાવનાઓની વચ્ચે જ ક્રૂડના ભાવ ઘટવા માંડ્યા છે. અમેરિકા માટે પણ આ મજબૂરી છે. અમેરિકા માટે અતિશય કઠિન અને કપરી સ્થિતિ આવી એટલે જેમ પુતિન નીકળ્યા હતા કે 48 કલાકમાં આપણે હરાવીને આવી જઈશું યુક્રેનને અને રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થયું હતું. હજી એ કોઈને નથી ખબર કે રશિયા યુક્રેનનું યુદ્ધ કોણ જીત્યું. કોઈની પાસે એનો જવાબ નથી. યુદ્ધ શરૂ કરવું તમારા હાથમાં હોઈ શકે, એના પછી યુદ્ધ અટકાવવું, પૂરું કરવું કે એનું પરિણામ ક્યાં આવશે તમારા હાથમાં હોતું નથી. અને એટલે જ જેમ પુતિન ખાસું ધંધે ચડેલા રહ્યા વર્ષો સુધી, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની એ જ સ્થિતિ થઈ. ઉત્સાહમાં અને ઉત્સાહમાં ઇઝરાયેલે કહ્યું કે આપણે લડી લેવું છે અને કોઈ જ કારણ વગર, એટલે યુદ્ધ શરૂ કરવાનું કારણ શું એનું જસ્ટિફિકેશન નથી આપી શક્યું અમેરિકા અને યુદ્ધ શરૂ કરી દીધું. એમણે કહ્યું કે એવો ખતરો છે કે આની પાસે પરમાણુ હથિયાર આવશે. તમે થોડા જ મહિના પહેલાં બધો જ ત્યાં હુમલો કરીને નેસ્ત નાબૂદ કરીને એવી ઘોષણા કરી ચૂક્યા હતા કે હવે ઈરાન આ જન્મમાં તો ક્યારેય આ પરમાણુ કાર્યક્રમ શરૂ નહીં કરી શકે, અમે બધું જ સમાપ્ત કરી દીધું છે. જો તમે બધું ત્યારે સમાપ્ત કર્યું હતું તો પછી આ યુદ્ધ શું કામ શરૂ કરવું પડ્યું? અમેરિકા જસ્ટિફાઈ નથી કરી શક્યું યુદ્ધના કારણોને અને એના જ કારણે યુરોપ સહિત કોઈ દેશો એની સાથે નથી રહ્યા અને એટલે જ અમેરિકા સામે એક અલગ પ્રકારની લોબીનું નિર્માણ થઈ રહ્યું હોય એવું યુએસએને લાગી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ સ્થિતિ વધારે ચિંતાજનક થઈ ગઈ છે. એમને ત્યાં ચૂંટણીઓમાં પણ એની અસર થાય એવું એમને લાગે છે અને એટલે જ એમના માટે બહુ જરૂરી અને મહત્વનું બન્યું છે કે યુદ્ધ બને એટલા જલ્દી પૂરું કરે. ઈરાન માટે પણ આ યુદ્ધ પૂરું થવું જરૂરી છે. 14 જેટલા મુદ્દાઓ છે. આ મુદ્દાના કાર્યક્રમો ઉપર જો આ બધી સહમતિ સધાય તો યુદ્ધ પૂરું થશે. જ્યાં સુધી યુદ્ધ પૂરું નહીં થાય કે એની ઘોષણા નહીં થાય ત્યાં સુધી આ થતું રહેવાનું છે. લેબનોનમાં પણ ઇઝરાયેલે સીઝ ફાયર કર્યાની વાતો હતી. અલ જઝીરાનો રિપોર્ટ કહી રહ્યો છે કે માત્ર વાતો છે, બાકી ગ્રાઉન્ડ પર તો હુમલા થઈ રહ્યા છે અને સતત થઈ રહ્યા છે. એટલે સીઝ ફાયર કહેવા માટે થાય છે પણ એ કહેવા માટે થતા સીઝ ફાયરો પણ બહુ મોટી અસર કરે છે. ઈરાન સતત આજુબાજુના દેશો પર, યુએઈ સહિતના દેશો પર હુમલા કરી રહ્યું છે. ઓપેકમાં પરિવર્તન આવ્યા છે એટલે આખી દુનિયામાં છેલ્લા 6 મહિનામાં કેટલા મોટા પરિવર્તનો આવી ગયા એ આપણી આંખોની સામે છે. એ પરિવર્તનોની સામે આપણે કઈ રીતે ટકી રહીશું એ આપણા હાથમાં છે. આ વિષય પર આવેલી પ્રતિક્રિયા પર કરીએ નજર. Discussed. I don't know about, I think you're linking it. The operation is over. Epic Fury, as the president notified Congress, we're done with that stage of it. Okay, we're now on to this project of freedom. As far as a negotiation is concerned, I think the president's been clear that part of the negotiation process has to be not just the enrichment, but what happens to this material that's buried deep somewhere that they still have access to if they ever wanted to dig it out. That has to be addressed, and that's being addressed in the negotiation. I'm not going to go further on what progress has been made on that topic. Operation Epic Fury is concluded. We achieved the objectives of that operation. I'm not going to, we're not cheering for an additional situation to occur. We would prefer the path of peace. What the president would prefer is a deal. He would prefer to sit down, work out a memorandum of understanding for future negotiations that touches on all the key topics that have to be addressed, a full opening of the strait so the world can get back to normal. And he preferred that be negotiated through the route that Steve and Jared have been working and that all of us have been supporting. That's the route he prefers. That is so far not the route that Iran has chosen. And so the result has been that the United States has to do something about the fact that we're the only nation on earth that can do anything to open up a lane within the Straits of Hormuz to get product and to rescue these people that are trapped in there. And that's what we're undergoing now. What that may lead to in the future is speculative. I'm not going to speculate about what it would take or what it would do. But look, the message to Iran, these guys are facing, they are facing real catastrophic
destruction to their economy, generational destruction to their economy, generational destruction to the wealth of their country, imposed on themselves by the actions that they're taking. They should check themselves before they wreck themselves in the direction that they're going. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.